દાંતીવાડાના ડેમ નીચે વહેતી બનાસ આજે જીવનદાતા મટીને ભૂગર્ભ જળનું તળિયું હરનારી કરુણગાથા બની। તંત્ર હવે સિંચાઈથી વિશેષ વિચારીને નદીના સૂકા હૃદયમાં પ્રવાસ છોડીને આ બરબાદ થયેલા આત્માને પુનઃજીવિત કરે તેવી ઉઠી માંગ। ડીસામાં યુવા પેઢીને ડ્રગ્સનું ઝેર યુવા પેઢીને ચડાવી રહ્યું છે મોતના રવાડે। ગવાડીની ચાચીના નેટવર્કે નશાના અડ્ડાઓથી શહેરના ભવિષ્ય પર ઘેર્યા ઘેરા વાદળો। પોલીસ તાત્કાલિક ગુપ્ત છટકું ગોઠવીને આ ખામોશ ષડયંત્રના મૂળિયા નહીં કાપે તો આવનારી પેઢીનું જોખમાશે અસ્તિત્વ। બનાસકાંઠામાં પાણીના પ્રવાહો આજે જીવનના અંતના બન્યા સાક્ષી। એક તરફ લાકડીના સગીરનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા કરુણતા છવાઈ છે, તો બીજી તરફ દાંતીવાડા ડેમના વહેણમાં તરતી અજાણ્યા યુવકની રહસ્યમય લાશ મળી આવતા રહસ્ય ઘેરાયું। આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે 27.56 કરોડના વિકાસનું વરસશે અમૃત। પાલનપુરમાં પ્રતિભાનું મલ્ટીપર્પઝ મંદિર, વડગામમાં જ્ઞાનનો દરવાજો ખોલતી આધુનિક લાઇબ્રેરી અને ડીસામાં રમતવીરોની સફળતાનો પાયો નાખતા રમત સંકુલનું કરવામાં આવશે લોકાર્પણ।